મોર્નિંગ બાળકો, ધોરણ 12ના આજના આપણા વિડીયો છે ગુજકેટ નીટ અને જેડબલની બેઝ વિડીયો છે. આ વિડીયો ની અંદર આપણે આજે ચેપ્ટર નંબર 4 જેનું ટાઇટલ છે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબક, આ ચેપ્ટરના સૂત્રો અને એને રિલેટેડ ગુજકેટ નીટ ની અંદર પૂછી શકાય એવા અમુક એમસીક્યુ ની આપણે વાત કરશું. હવે આ પ્રકારના જે ચેપ્ટર છે મેગ્નેટિક એટલે કે ચુંબકીય ક્ષેત્ર આધારિત ચેપ્ટર, જેમાં આપણે ઘણા બધા સૂત્રો છે એને યાદ રાખવા પડશે, કારણ કે આ ચેપ્ટર છે મોટા ભાગનું સૂત્ર આધારિત ચેપ્ટર છે. હવે એની અંદર શરૂઆત કરીએ તો થોડાક સૂત્રો છે આપણી પાસે સામે. સ્ટાર્ટિંગથી એક લોરેન્ટ્ઝ બોર્ડનું સમીકરણ છે. લોરેન્ટ્ઝ બોર્ડ એ સમીકરણની અંદર આપણી પાસે બળ F નું સૂત્ર છે. જ્યારે કોઈ વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રની હાજરીમાં v જેટલા વેગોથી ગતિ કરતો હોય એ વિદ્યુતભાર q પર લાગતા કુલ બળનું સૂત્ર છે, જેમાં F સદિશ બરાબર આપણે બંનેને ઇન્ક્લુડ કરી શકીએ, q e સદિશ પ્લસ q v ક્રોસ v સદિશ. જ્યાં QE છે એ આપણને મળશે FE ઇલેક્ટ્રિક ફોર્સ મતલબ કે વિદ્યુત બળ, અને Q v ક્રોસ B છે એ આપણને આપશે FM મતલબ કે ચુંબકીય બળ. તો વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને બળોનો સરવાળો એનો સમ છે આપણને વિદ્યુત બળ પર લાગતું કુલ બળ છે એ આપશે. જ્યારે બંને ક્ષેત્ર હાજર હોય ત્યારે આ બળ, જેને આપણે લોરેન્ટ્ઝ બળ માટેનું સમીકરણ કહીએ છીએ. ત્યાર પછી આ ચુંબકીય બળને આપણે અલગ રીતે દર્શાવીએ, માત્ર ચુંબકીય બળ એ કેટલું આવશે તો F બરાબર અથવા Fm બરાબર પણ આપણે લખી શકીએ q v ક્રોસ b. મૂલ્યના ફોર્મમાં લખીએ તો F બરાબર મળશે qvb sin θ. જો θ નું મૂલ્ય અહીંયા તમે બદલાવો તો એના પરથી આપણને F નું મૂલ્ય છે તે ચેન્જ થશે. બીજું, જો અહીંયા વેગ 0 હોય, જે ભાર છે સ્થિર, v ની જગ્યાએ 0 મૂકશું તો આપણને આન્સર મળશે 0, મતલબ કે ચુંબકીય બળ છે 0 આવશે. તેના ઉપરથી આપણે વસ્તુ લખી શકીએ કે ગતિમાન વિદ્યુતભાર જ હંમેશા ચુંબકીય બળ અનુભવી શકે છે, સ્થિર વિદ્યુતભાર છે એ ચુંબકીય બળ અનુભવી શકતા નથી. બીજું, કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર હોય એ સુરેખ તાર પર લાગતું બળ, સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બળ, એ બળ F નું સૂત્ર આપણને ખ્યાલ છે, F સદિશ I * L ક્રોસ B, મતલબ કે BIL અથવા ILB ક્રોસ છે એટલે sin θ આવશે. આ F નું મૂલ્ય. તો એ તાર છે સુરેખ હોવું જોઈએ, પ્રવાહ ધારિત હોવું જોઈએ, એ એની શરત છે, એના પરથી આપણે લખીશું. ત્યાર પછી બીજા કેસમાં આપણે આગળ જઈએ તો આપણને મળશે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ, અને એ ગતિ દરમિયાન આપણને અમુક પ્રકારના સૂત્રો મળશે. એમાં વિદ્યુત ભાર છે એ ચોક્કસ પ્રકારનું મૂલ્ય ધરાવતો હશે, એ વર્તુળાકાર ગતિ અનુભવશે ચુંબકીય બળને કારણે. ત્યારે વર્તુળ કક્ષામાં ગતિ કરતા વિદ્યુત ભાર પર એક બળ લાગશે, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. અને કેન્દ્રગામી બળ છે એ જ વિદ્યુત બળ જેટલું થશે, એટલે F બરાબર qv, θ છે 90 હશે, sin 90 1 થશે. mv2/r કેન્દ્રગામી બળ છે એ જ આપણને વિદ્યુત બળ આપશે, qvb ચુંબકીય બળ છે, વિદ્યુત નહીં પણ ચુંબકીય બળ. આના પરથી આપણે r ફાઇન્ડ આઉટ કરી શકીએ, અને r નું સૂત્ર આપણે યાદ રાખવાનું છે, mv/qb આવશે, એક v કેન્સલ થશે એટલે mv/qb, અને mv એટલે મોમેન્ટમ p, વેગમાન p, p/qb. તો જ્યારે આપણને p ડાયરેક્ટલી આપેલું હોય, ત્રિજ્યા મેળવવાની હોય, q અને p આપેલા હોય તો આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. v અને r વચ્ચેનો એક રિલેશન છે v બરાબર r ઓમેગા, તો આપણે આ ફોર્મને ઓમેગા એટલે કોણીય આવૃત્તિના પદમાં લખીએ તો ઓમેગા બરાબર આપણે લખી શકીએ qb/m. હવે ઓમેગા બરાબર આપણી પાસે રેખીય આવૃત્તિ 2π આવશે, તો f બરાબર આપણે લખી શકીએ qb/2πm. આ બધી ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે.
h અંતર p નું સૂત્ર. આ બધા સૂત્રો આપણે યાદ રાખવા પડશે અને એના પરથી આપણે દાખલા ગણીશું. ત્યાર પછી એક બીજો મુદ્દો આવે છે વેગ પસંદગી કાળ. વેગ પસંદગી કાળની અંદર વેલોસિટી વેગ આપણને મળે છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યના ફોર્મમાં મળે છે, મૂલ્યના સ્વરૂપમાં મળે છે. v બરાબર e upon p આપણે લખીશું. એ જવાબ પરથી આપણને E/m રેશિયો જે મળશે વિદ્યુત ભાર મૂલ્ય અને છેદમાં એનું દળ E upon m રેશિયોનો ઉપયોગ આપણે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની અંદર કરી અને આપણે આયનોને જુદા પાડી શકીએ. આયનોને જુદા પાડવા માટે E/m જે રેશિયો છે ગુણોત્તર છે એ ગુણોત્તરના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી કોઈ અલગ અલગ આયનો છે એ આયનોને આપણે અલગ તારવી શકીએ, જુદા પાડી શકીએ. તો જુદા પાડવા માટેનો રિલેશન છે એ આપણને E/m રેશિયો પરથી મળશે. ત્યાર પછી એક સાયક્લોટ્રોનનો મુદ્દો આવે છે. સાયક્લોટ્રોનની અંદર આ બધા જ સૂત્રો પાછા આવે છે. માત્ર એક જ સૂત્ર અલગ છે. સાયક્લોટ્રોનની અંદર જે વિદ્યુત ભારિત કણ પ્રવેગિત થશે, ગતિમાં આવશે, એની ઊર્જા વધશે, એ ઊર્જાનું સૂત્ર. હવે ગતિમાં હશે એટલે આપણને ખ્યાલ છે ગતિ ઊર્જાનું સૂત્ર આવશે 12mv². તો આપણી પાસે જે v નું અહીંનું સૂત્ર મળશે એને અથવા mv ના સૂત્રને આપણે 12mv² વડે v વડે ગુણી અને 12 વડે ભાગી નાખવાનું, 12 વડે મલ્ટીપ્લાય કરવાનું છે, 2 વડે ભાગવાનું છે. તો આપણને એ જવાબ મળશે. તો એક સૂત્ર તમારે સાયક્લોટ્રોનમાં લખવું પડશે. બીજું સાયક્લોટ્રોનના ઉપયોગો આપણને ખ્યાલ છે કે ઊંચી ઊર્જાવાળા જે કણો છે એમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે કોઈ સામે ન્યુક્લિયસને રાખી અને એ ઊર્જાવાળા કણો ઊંચી ઊર્જા ધરાવતા કણો છે એને આપણે એની સાથે અથડાવી અને આપણે આયન ન્યુક્લિયસ છે એના અભ્યાસ માટે આ સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીશું. બીજું ઘન પદાર્થની અંદર તમે કોઈ આયનો છે એને એન્ટર કરાવી એમાં ઉમેરી એની અંદર પ્રતાડિત કરી ઘુસાડી અને આપણે આયનોના છે જે ગુણધર્મો ચેન્જ કરી શકીએ. ત્રીજો એક ઉપયોગ છે હોસ્પિટલની અંદર રેડિયો એક્ટિવ તત્વો પદાર્થો બનાવવા માટે આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરી શકીએ કે જે રેડિયો એક્ટિવ પદાર્થ છે એ રોગ અને એના નિવારણ માટે છે એ હોસ્પિટલોની અંદર ઉપયોગી બને છે. ત્યાર પછી આવે છે બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટનો નિયમ એક સમીકરણ આપણે યાદ રાખવાનું છે. dE બરાબર μ0 dD સદિશના ફોર્મમાં પહેલા લખીએ તો μ0/4π into I dl સદિશ ક્રોસ r સદિશ r3. જો એનું મૂલ્ય લખવું હોય તો ક્રોસ નિશાની આપણે દૂર કરવી પડે અને બાકીની જે કાંઈ પણ કેલ્ક્યુલેશન છે એ આપણે સિમ્પ્લિફાય કરવી પડે. એક r અહીંથી છેદમાં કેન્સલ થશે એટલે r² વધશે અને અંશમાં sin θ રહેશે. θ છે એ dl સદિશ અને r સદિશ વચ્ચેનો ખૂણો બનશે. આ થશે આપણા માટે બાયો સાવર્ટનો નિયમ. ત્યાર પછી એક્ઝેક્ટ એનો ઉપયોગ આપણે બીજા સમીકરણની અંદર કરીએ છીએ જેનું ટાઇટલ આપેલું છે કે પ્રવાહધારિત રિંગ વડે પ્રવાહધારિત રિંગના કેન્દ્રથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર જો ફાઇન્ડ આઉટ કરવાનું પૂછેલું હોય તો આપણે એના ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાના છે. આપણે વ્યવસ્થિત રીતે થિયરીની અંદર જોઈ ગયા છે. b બરાબર એનું મૂલ્ય આપણે લખીએ તો b બરાબર μ0 I r² / 2 x² + r² હોલ રેઝ ટુ 3/2. હવે n આંટા આપેલા હોય તો n આંટા માટે આપણને સમીકરણ મળશે અને n વડે મલ્ટીપ્લાય કરવાનું છે, ગુણવાનું છે. μ0 n I r² / 2 x² + r² હોલ રેઝ ટુ 3/2. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે આપણને એના કેન્દ્ર પર પૂછેલું છે એટલે કે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે એના માટે આપણે એક નવું સૂત્ર તારવી શકીએ. b બરાબર હવે કેન્દ્ર હોય એટલે એના માટે x નીકળી જશે, x બરાબર 0 થઈ જશે. તો b બરાબર આપણને n આંટાવાળા n I r² upon છેદમાં 2r² d3/2 સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કેન્સલ r³ મળશે. એક r² છે અંશમાં કેન્સલ થઈ જશે એટલે છેદમાં આવશે માત્ર એક r. એને આપણે કહીએ છીએ μ0 n I upon 2r. એ એના કેન્દ્ર પરનું સૂત્ર છે. એક બીજો કન્સેપ્ટ છે કે જ્યારે અંતર છે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ x અક્ષ એ x અક્ષ પર જે અંતર આપણે લીધું છે એ ખૂબ જ મોટું હોય r કરતા એટલે કે રિંગની એ વર્તુળની ત્રિજ્યા કરતા ઘણું મોટું હોય એવા કેસમાં આપણે r ને નિગ્લેક્ટ કરવાનું છે. આ છે ગણી નાખવાનું છે. r ને જગ્યાએ 0 મૂકી દેવાનું છે. તો આપણને એક ડાયરેક્ટ નવું સૂત્ર મળશે. b બરાબર μ0 n I r² અંશમાં r કેન્સલ નહીં થાય છેદમાં મળશે 2x3. હજી એક કન્સેપ્ટ છે
કે જો x નું મૂલ્ય એટલે કે એ અંતર છે એ ત્રિજ્યા જેટલા અંતર માટેનું બાજુ x બરાબર r માટે ત્યાં આપણે b છે મેળવી શકીએ μ0 ni/2 raised to 5/2 into r એ તમે તમારી રીતે સિમ્પ્લિફાય કરી શકો અને લખી શકો. ત્યાર પછી આવે છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. હવે એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર એક સમીકરણ છે b * l બરાબર μ0 * i. therefore b બરાબર આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ μ0 ie upon l અને l છે અહીંયા તમે 2 pi r મૂકી અને વર્તુળ માટે કોઈ પણ બંધ ગાળા માટે લખી શકો μ0 i upon 2 pi r. આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી સમીકરણ મળશે. બીજું એનાથી આગળ આપણે સોલેનોઇડની વાત કરવી પડશે. આટલા સમીકરણો છે જે ઘણા સમીકરણો આનાથી પણ આગળના છે આટલા પહેલા એક વખત લખી નાખવાના છે. આનાથી આગળના સમીકરણ જેમાં આવે છે સોલેનોઇડ માટે સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. એના જેવો જે કન્સેપ્ટ છે જેનું નામ છે ટોરોઇડ. સોલેનોઇડ અને ટોરોઇડ આ બંને સૂત્રો આમ સમાન લાગશે પણ થોડોક તફાવત છે. આપણે પહેલું લઈએ છીએ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અને AB બરાબર μ0 ni છે જ્યાં n બરાબર આપણે લઈએ છીએ કેપિટલ M upon l એની લેન્થ સોલેનોઇડની લંબાઈ. હવે એવી રીતે ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર તો ટોરોઇડ માટે પણ B બરાબર μ0 ni આપણે લઈએ છીએ પણ ત્યાં n છે આ n થી જુદો છે. સ્મોલ n બરાબર આપણે ત્યાં લખી શકીએ છીએ કેપિટલ M મૂલાંકની સંખ્યા જેમાં 2 pi r એટલે કે ત્યાં આપણે પરિઘ લેવો પડશે કારણ કે ટોરોઇડની રચનામાં એનો શેપ છે વર્તુળાકાર છે. બીજું બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ. બે સમાંતર પ્રવાહ ધારિત તાર પર બળ. એ બળનું સૂત્ર આપણે F AB લખીએ તો μ0 ia ib upon into l upon 2 pi into r અથવા ત્યાં d આપણા સૂત્ર સમીકરણ ટેક્સ્ટબુક પ્રમાણે d એટલે બે તાર વચ્ચેનું અંતર થશે જ્યાં n બરાબર સ્મોલ n બરાબર આપણે એના બરાબર આપણે લખી શકીએ -f bA f ab બરાબર -f b અને જેટલું મૂલ્ય પણ વિરુદ્ધ દિશા આવશે. હવે આ છે એ બે સમાંતર પ્રવાહધારી વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતા બળનું સૂત્ર છે. એમાં આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અહીંયા સાબિત કરી શકીએ છીએ Fab બરાબર -Fba જે આપણે ધોરણ 11 ની અંદર શીખી ગયા. બીજું આની અંદર થોડા કન્સેપ્ટ એ આવે છે કે એક સૂત્ર બીજો આવે છે Fab ઉપર એકમ લંબાઈ દીઠ લાગતું બળ એ સ્મોલ Fab લખ્યું આ કુલ બળ છે પછી ઓલું એકમ લંબાઈ દીઠ બળ તેને આપણે લખી શકીએ Fab upon l એકમ લંબાઈ દીઠ. આ સૂત્રમાં l અહીંયા છે અને ભાગાકારમાં લાવો એટલે સ્મોલ f ab બની જશે જેનું સૂત્ર થશે μ0 ia ib upon 2 pi into d. આનું તારણ એક છે જે આપણે શીખી ગયા છે કે જો બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ હોય તો આપણને ખ્યાલ છે માઈનસ દિશાનું શું દર્શાવશે એકબીજા વચ્ચે આકર્ષણ એટલે કે આકર્ષી પ્રકારનું બળ લાગશે અને જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો આપણને બળ છે અપાકર્ષી મળશે. આકર્ષી અને અપાકર્ષી. બીજું વિદ્યુત પ્રવાહ તુલા નામના સાધનની મદદથી એક આ નવું છે થોડું વિદ્યુત પ્રવાહ તુલા બેલેન્સ વેટ બેલેન્સ પણ વિદ્યુત પ્રવાહ એ નામના સાધનની મદદથી તો એના ઉપયોગથી યાંત્રિક બળ આપણે માપીશું. યાંત્રિક મિકેનિકલ ફોર્સ યાંત્રિક બળ માપી શકાય. તો આ એક આપણે વધારાનો મુદ્દો છે એ યાદ રાખવાનો છે. વિદ્યુત પ્રવાહ તુલા એનો ઉપયોગ ક્યાં થશે? યાંત્રિક બળ માપવા. ઓકે. ત્યાર પછી એક નવો બીજો કન્સેપ્ટ છે જેનું નામ છે ટોર્ક. જેને ટો વડે આપણે દર્શાવીએ છીએ. સૂત્ર છે m ક્રોસ b. બીજું સૂત્ર થાય મૂલ્યવાળું mb ક્રોસ છે એટલે sin થીટા. હવે એક આપણા સમીકરણ ઉપરથી m જેમ આ કેવી રીતે આવે છે તો m બરાબર આપણે લખીએ છીએ i પ્રવાહ ગુણાકારમાં ક્ષેત્રફળ m ia into d.
ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે આપણે એક નવા સૂત્રો છે આપી શકીએ. આ માટેના સૂત્રો પણ છે. એના પછી ગેલ્વેનોમીટર આવે છે. ગેલ્વેનોમીટરને આપણે એમીટર વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાની વાત આવે છે. તો ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને આપણે μ L કહીએ છીએ, તે μ L મળશે EVR/2 હાફ EVR ચુંબકીય ડાયપોલ. એને કોણીય વેગમાનમાં જો તમે કન્વર્ટ કરો તો μ L સદિશ બરાબર -E/2 me * L સદિશ મળશે. જ્યાં E/2me આ જે ગુણોત્તર છે એનું સ્પેશિયલ નામ છે અને આપણે કહીએ છીએ ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા ગુણોત્તર, જેની વેલ્યુ આપણે લખીએ છીએ 8.8 × 10⁻10 કુલમ્બ પર કિલોગ્રામ. બીજું μ L નું આ મૂલ્ય આપણે આગળ વધારીએ તો માઈનસ દિશાનું છે એ અહીંયા આ બંનેની દિશા દર્શાવે છે. ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. પણ આપણે એનું જસ્ટ મૂલ્ય લખીએ તો E/2 ની ઇક્વલ L છે એ બોહરના અધિકર્ણ ધોરણ 12 ના પરમાણુ ન્યુક્લિયસના ચેપ્ટરોની અંદર બોહર અધિકર્ણ L બરાબર NH/2 અધિકર્ણ નંબર 2. એના પરથી આ સૂત્ર લઈ અહીંયા મૂલ્ય મૂકીએ તો μ L બરાબર એક સમીકરણ આપણને મળશે E/2me * NH/2. જો n બરાબર 1 લેવામાં આવે તો આપણને આખો આન્સર મિનિમમ મળશે, કારણ કે બધી રાશિ છે એ અચળ છે n સિવાય. જો n 1 લેવામાં આવે તો μ L છે આપણને મિનિમમ મળશે અને એના માટે બાકીની વેલ્યુ છે એનો તમે જવાબ મૂકશો કે આન્સર તમારી પાસે આવશે 9.27 × 10⁻⁻24 એમ્પિયર × મીટર સ્ક્વેર. અને આ જે વેલ્યુ મળે છે એમાં μ L મિનિમમ જે છે એને નામ આપેલું છે બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન એક ગાયરોમેગ્નેટિક રેશિયો, જેનું સૂત્ર, જેનું મૂલ્ય બોહર મેગ્નેટોન n બરાબર 1 આ સૂત્રમાં મૂકવાથી આપણને મળશે એનું મૂલ્ય અને એનો સંબંધ આપણે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી આવે છે ગેલ્વેનોમીટર. હવે ગેલ્વેનોમીટર એ એક એવી રચના છે જેનો ઉપયોગ આપણે છે એ વિદ્યુત પ્રવાહ સૂક્ષ્મ માપન માટે અને પ્રવાહની હાજરી દર્શાવવા માટે કરીએ છીએ. એની અંદર એક ટોર્ક આવશે. એ ટોર્કનું સૂત્ર આપણને ખ્યાલ છે, ટોર્ક બરાબર NIAE, જેને આપણે આવર્તન ટોર્ક નામ આપેલું. બીજો એક ટોર્ક આવે છે જે K5 સ્પ્રિંગ ઉપરથી છે, જેને આપણે પુનઃસ્થાપક ટોર્ક કીધું. પુનઃસ્થાપક ટોર્ક. આ બંને ટોર્ક સમાન હોય છે એટલે K5 બરાબર તમે NIAE લખી શકો છો. એના પરથી 5 કેટલું આવર્તન જોવા મળશે ગેલ્વેનોમીટરમાં તો 5 બરાબર આપણે લખીએ છીએ NAV/K ભાગાકારમાં આવશે અને I છે એને અલગ રાખીએ તો આખો અચળાંક મળશે. ધેન આપણે કહી શકીએ 5 ચલે છે I. 5 નો આધાર એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એના પર છે. તો 5 is directly proportional to I થશે અને એના માટે આપણે આના બે કન્સેપ્ટ લઈએ છીએ. ગેલ્વેનોમીટરને A મીટરમાં રૂપાંતર, ગેલ્વેનોમીટરનું A મીટરમાં રૂપાંતર, ગેલ્વેનોમીટરમાંથી ડાયરેક્ટ M. તો એમાં એક લઘુ અવરોધ જોડવો પડે છે. ગેલ્વેનોમીટરના અવરોધને આપણે Rg કહીએ તો એને સમાંતર આપણે Rg કરતા ઘણા નાના મૂલ્યનો અવરોધ શન્ટ અવરોધ જેનું નામ છે એ આપણે જોડવો પડે છે, પણ સમાંતર મૂલ્ય છે. તો એ શન્ટ અવરોધનું સમીકરણ આપણે લખીએ શન્ટ અવરોધ બરાબર Rs બરાબર કેટલું મળશે Rg Rs upon Rg plus Rs. હવે એ Rs નું સમીકરણ આપણે બીજા ફોર્મમાં પણ લખી શકીએ. Rg ને ખાલી G પણ કહી શકીએ, અવરોધ છે. પ્રવાહના ફોર્મમાં Ig G × Ig upon I minus Ig. I છે કુલ પ્રવાહ છે, Ig છે એ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે. હવે ગેલ્વેનોમીટરમાં એમીટરમાં રૂપાંતર હોય એટલે આપણે પ્રવાહની માપણી કરવી છે, તો માટે એમાં એક પ્રવાહ સેન્સિટિવિટી નામનું સૂત્ર પણ આવે છે, જેને આપણે કહીએ છીએ પ્રવાહ સંવેદિતતા. તો પ્રવાહ સંવેદિતતા 5
i ને ભાગાકાર માં લાવો ડાબી બાજુ એટલે આપણને સૂત્ર મળશે phi upon i બરાબર NaV k. આ જે phi upon i છે એનું નામ છે પ્રવાહ સંવેદિતતા. બીજું ગેલ્વેનોમીટરમાં આપણે વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો એના માટે પણ સૂત્ર છે, થોડી કન્ડિશન છે કે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં એક ગેલ્વેનોમીટરના અવરોધ કરતા મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે તો બનતી રચના છે એ આપણને વોલ્ટમીટર આપશે. તો એ વોલ્ટમીટરનું સૂત્ર આપણે લખી શકીએ. અને એ વોલ્ટમીટર માટે ટોટલ અવરોધ Rs બરાબર મળશે Rg કેપિટલ R. કેપિટલ R છે એની સાથે શ્રેણીમાં જોડવો પડતો ગુરુ અવરોધ છે, મોટો અવરોધ છે. અહીંયા R નું મૂલ્ય Rg કરતા ઘણું બધું મોટું હશે અને એના પરથી આપણે Rs સિરીઝ રેઝિસ્ટન્સ એટલે કે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ એની વેલ્યુ લખી શકીએ વોલ્ટેજના ફોર્મમાં V/Ig - G. આ વોલ્ટેજ પ્રવાહ અવરોધ આધારિત એક સમીકરણ છે. એ સમીકરણનો ઉપયોગ આપણે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરના કન્વર્ઝેશનમાં વાપરી શકીએ. અને વોલ્ટમીટરના રૂપાંતરની અંદર આવે વોલ્ટેજ સંવેદિતતા, વોલ્ટેજ સેન્સિટિવિટી, જેને ગુજરાતીમાં આપણે સંવેદિતતા કહીએ છીએ. અને એ થશે phi upon V. અહીંયા phi upon I એટલે પ્રવાહ સંવેદિતતા અને phi upon V એટલે આપણને મળશે વોલ્ટેજ સંવેદિતતા, જેનું અચળ મૂલ્ય આ મૂલ્ય ફિક્સ રહેશે NaV/k. બાકીના ગુણાકારમાં 1/R પણ આવશે. તો આ વોલ્ટેજ સેન્સિટિવિટીનું સૂત્ર છે જે અવરોધ R પર ડિપેન્ડન્ટ છે. તો R ની વેલ્યુ છે ચેન્જ થશે તો phi upon V વોલ્ટેજ સેન્સિટિવિટી ચેન્જ થશે. આ હતા બધા આખા ચેપ્ટરના સૂત્ર. ચેપ્ટર નંબર 4 લેન્થી ચેપ્ટર છે. સૂત્રો પણ ઘણા બધા છે એની અંદર. બધા સૂત્રો આપણે 2-4 વાર લખી અને રિવિઝન કરી અને યાદ રાખવાના છે. ગુજકેટ નીટની અંદર ખાસ કામ આવે એવું ચેપ્ટર છે. એની અંદર ટોર્ક આધારિત સૂત્રો છે એ વધારે પૂછાય છે. જે પ્રશ્નો છે તો આ બધા સૂત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે. હવે થોડા દાખલાઓ વિશે આપણે વાત કરીએ. એ દાખલાઓ MCQ છે નો બેઝિક કન્સેપ્ટ ઉપર આધારિત છે કે આપણે જોઈએ છે. બાકીના તમે પ્રેક્ટિસની અંદર કરો છો એ પ્રકારે ટીવી ચાલુ રાખવાનું છે. ધારો કે એક પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આપણે પહેલો MCQ લઈએ છીએ કે કોઈ A મીટરમાં મુખ્ય પ્રવાહના મીટરમાં મુખ્ય પ્રવાહના 0.2% ભાગ ગેલ્વેનોમીટર માંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરના ગૂંચળા અવરોધ કેપિટલ G હોય તો એ મીટરનો અવરોધ ખાલી જગ્યા હશે. ઓપ્શન આપેલા છે G/499, ઓપ્શન B છે 499/500G, ઓપ્શન C આપણી પાસે છે G/500 and option D is 500/499G. આ પ્રકારે MCQ છે. હવે આમાં G અને S શન્ટ અવરોધ, કારણ કે આપણે આમાં A મીટરની વાત કરવાની છે. A મીટર શબ્દ આવે ગેલ્વેનોમીટર બંને સાથે આવે એટલે આપણે ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા શન્ટ અવરોધ લાગુ પડશે. એ ગેલ્વેનોમીટરના અવરોધને સમાંતર આપણે જોડીએ છીએ. એ શન્ટ અવરોધનું મૂલ્ય અને ગેલ્વેનોમીટરના અવરોધનું મૂલ્ય, ગેલ્વેનોમીટરનો અવરોધ અહીંયા આપણને કેપિટલ G આપેલો છે. શન્ટ અવરોધને આપણે આપણી રીતે ગમે તે સિમ્બોલ આપી શકીએ. તો અહીંયા સોલ્યુશનમાં આપણે લખી શકીએ કે G અને S બંને સમાંતર હોવાથી એ બંનેનું પરિણામી આપણે મેળવી શકીએ. એ પરિણામી ઉપરથી આપણને એક સમીકરણ મળશે Ig * Rg બરાબર Is * Rs. પ્રવાહ દાખલો અહીંયા Ig નું મૂલ્ય આપણને ખ્યાલ છે કે કુલ અવરોધ કરતા કેટલું છે 0.2% ભાગનું છે. કારણ કે એમીટરમાં તો કુલ પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી જે પસાર થાય છે એમાં 0.2% ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. તો 0.2% of I અને 0.2% એટલે કેટલું 0.002 I. તો આ ફોર્મ્યુલા ઉપરથી આપણે લખી શકીએ I/Ig બરાબર આપણને n મળશે. n નંબર ઓફ સંખ્યા આટાની
g આપણી પાસે છે, g નું g જ રાખવાનું છે, n આપણી પાસે આવી ગયા છે એટલે આપણને s મળશે. s એટલે શન્ટ એટલે કે અહીંયા a મીટરનો અવરોધ એના પરથી મળી જશે. પહેલા શન્ટ અવરોધ s નું મૂલ્ય મેળવીએ g n 500 1 એટલે g 499 એ આપણો એક આન્સર મળે છે. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવું છે a મીટરનો અવરોધ. a મીટરના અવરોધ માટે આપણે શું કરશું 1/ra એક આખું સમાંતર જોડાણનું સાંકળીય મૂલ્ય મેળવીએ તો 1/ra બરાબર આપણે લખી શકીએ 1/g 1/s. ગેલેરનો મીટરનો અવરોધ અને શન્ટ અવરોધ બંને એકબીજાને સમાંતર છે. સમાંતર હોય એટલે આપણે વ્યસ્તનો સરવાળો કરીએ છીએ તો 1/ra એ એક મીટરનો અવરોધ બરાબર અહીંયા થશે g+s/gs. સિમ્પ્લિફાય તમે કરશો એટલે બે મૂલ્ય મળશે. હવે અથવા ડાયરેક્ટલી તમે લખો તો પણ ચાલશે. g નું મૂલ્ય ખાલી g લેવાનું છે. s આપણી પાસે છે. s ની જગ્યાએ તમે લખી શકો g/499. રેન્સ માં આવી જશે એટલે આપણને મળશે 1+499 માં g છે એટલે કોમન 1/ra. therefore ra બરાબર આપણે શું લખી શકાશે તો ઉલટું કરવું પડશે. આ 499 + 1 એટલે 500 થશે. ra બરાબર g/500 એ આપણો આન્સર થશે. એ આન્સર આપણો ઓપ્શન નંબર C થશે. ઓપ્શન C આન્સર ઇઝ C. આ એક પ્રશ્ન છે જે ગેલેનોમીટરના અવરોધ પર આધારિત છે. એના જેવો જ એક બીજો પ્રશ્ન છે કે અનિયમિત હાઇડ્રોજન પરમાણુઓ અને આલ્ફા કણો અનિયમિત હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશે છે. એક આલ્ફા કણો છે અને બીજું આપેલું છે હાઇડ્રોજન પરમાણુ. વેગમાન બંનેના સમાન છે. વેગમાન સમાન. હવે પ્રશ્ન એવો છે કે તેમના પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો છે? ત્રિજ્યાઓનો ગુણોત્તર મતલબ RH/R આલ્ફા બરાબર what? ઓપ્શન છે 1/4, ઓપ્શન B is 2/1, ઓપ્શન C is 1/2 and option D which is 4/1. આપણને ત્રિજ્યાનો ગુણોત્તર અહીં પૂછેલો છે. વેગમાન સમાન આપેલા છે. બે પાર્ટિકલ કણો છે અલગ અલગ છે. એક આલ્ફા કણ છે અને એક હાઇડ્રોજન પરમાણુ આપેલા છે. તો આપણે આ કણો છે એ નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે એવું કીધેલું છે. આ કેસમાં આપણે આ એક કન્સેપ્ટ લઈ ગયા હતા જેમાં કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ ઇક્વલ લીધા હતા અને એના પરથી R નું સૂત્ર મેળવ્યું હતું. R બરાબર mv/qb અથવા p/qb એ સમીકરણ આપણે લીધેલું. તો એ સૂત્રમાં p b તો સમાન છે. p અને b સમાન હોવાથી આપણે કહી શકીએ કે r is directly proportional to 1/q. q ના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે q છે તે કણનો વિદ્યુતભાર છે. તો આપણા માટે હાઇડ્રોજન પરમાણુમાં હાઇડ્રોજન માટે q છે qh. એ કેટલો આવશે તો e જેટલો. હાઇડ્રોજનમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હશે તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. જ્યારે q ઓફ આલ્ફા આપણે શું લખી શકીએ 2e. તો આ રિલેશન પરથી આપણને એક વસ્તુ મળી જાય કે RH/R આલ્ફા બરાબર. હવે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઉલટું થઈ જશે. અહીંયા આવી જશે q આલ્ફા/qh. આપણને મળશે 2e/e. e કેન્સલ 2/1 કાઈનો વેલ્યુ 2/1 RE/RH. આપણો આન્સર થશે ઓપ્શન નંબર B 2/1 જે આપણો ઓરિજિનલ રાઈટ આન્સર છે. ત્યાર પછી એક ત્રીજો પ્રશ્ન લઈએ છીએ. લખી નાખવાના છે IMCQ. ત્રીજો પ્રશ્ન ગેલેનોમીટર. એક ગેલેનોમીટર વાળો આપણે લીધેલો છે. એક છે એ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણોની ગતિ વાળો લીધેલો છે. ત્યાર પછી ત્રીજો આપણે સોલેનોઇડ વાળો કણો લઈ લઈએ. ત્રીજો પ્રશ્ન આપેલું છે n બરાબર 100 આંટા ધરાવતા અને l બરાબર 50 સેન્ટીમીટર લંબાઈનો એક લાંબો સોલેનોઇડ આપેલો છે. તો એ સોલેનોઇડની અંદરથી I બરાબર 2.5 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો આ સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મૂલ્ય કેટલું થશે?
ઓપ્શન આપણને આપેલા છે 6.28 into 10 to the power minus 4 Tesla. Option B is 3.14 into 10 to the power minus 4 Tesla. Option C is 6.28 into 10 to the power minus 5 Tesla. And D is 3.14 multiplied by 10 to the power minus 5 Tesla. એક સોલેનોઇડ છે એના ચુંબકીય ક્ષેત્ર પણ કેન્દ્રની અંદર ગણતરી કરવાની છે. હવે કેપિટલ N આપેલું છે, સ્મોલ n આપણે ફાઇન્ડ આઉટ કરવો પડે અથવા તમે કેપિટલ N પરથી પણ કરી શકો. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેન્દ્રની અંદર B બરાબર μ0 n I upon r હતું. μ0 n I સ્મોલ n I. હવે આપણે સ્મોલ નથી તો એના માટે કેપિટલ N ઉપર આપણે લખી શકીએ ભાઈ સ્મોલ n એટલે કેપિટલ N upon L. B0 બરાબર આ સમીકરણ બને μ0 n I upon L. અહીં આપણે આના મૂલ્ય મૂકી દે. μ0 ની વેલ્યુ 4 pi × 10⁻⁷ છે. -7 ગુણાકારમાં n આપણી પાસે 100 આંટા છે, એના ગુણાકારમાં પ્રવાહ આપણી પાસે 2.5 છે. ભાગાકારમાં આપણે L છે સેન્ટીમીટર ને બદલે મીટર વાળો લેવો પડશે એટલે 0.5 થઈ જશે. આ બધી વેલ્યુ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આપણને આન્સર મળશે 6.28 × 10 to the power -4 ટેસ્લા. જે આપણો કેન્દ્ર માટે જે જવાબ પૂછેલો એ આન્સર થશે. અને આન્સર આપણી પાસે ઓપ્શન નંબર A આવશે. ઓપ્શન A 6.28 × 10 to the power -4 ટેસ્લા. એના પછી એક બીજો પ્રશ્ન છે. એ પ્રશ્ન એવો છે કે વર્તુળાકાર તારની કોઇલમાં 100 આંટા હશે. n બરાબર 100 આંટા આપી દીધા છે 100. દરેક આંટાની ત્રિજ્યા r બરાબર 2 સેન્ટીમીટર છે. આપણને d આપેલું છે અથવા અહીંયા તમે મીટરમાં કન્વર્ટ કરો તો 0.02 મીટર થશે. હવે તેમાંથી 0.20 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. I બરાબર 0.2 એમ્પિયર અને કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું એટલે B0 બરાબર કે ટેસ્લા. આપણે આન્સર આપવાનું છે. ઓપ્શન તમને આપેલા છે pi × 10 to the power -4. ઓપ્શન B 3 pi × 10 to the power -4 ટેસ્લા. ઓપ્શન C 2 pi × 10 to the power -4 ટેસ્લા. and option D is only 10 to the power -4. આ બહુ સિમ્પલ છે. જેમાં આપણે સૂત્રનો ઉપયોગ આમાં કર્યો છે એ જ વસ્તુ આપણે અહીંયા કરશું. n આંટા માટેની વાત છે, સોલેનોઇડ નથી પણ અહીંયા સૂત્ર છે કોઇલનું ગૂંચળાવાળું છે. તો આપણે સૂત્ર B બરાબર લખી શકીએ μ0 n I upon 2r કેન્દ્ર. એના માટે કેન્દ્રનું સૂત્ર અને B0 કહી શકીએ કેન્દ્ર છે એટલે μ0 આપણી પાસે છે 4 pi × 10⁻⁷. n આપણી પાસે 100 છે. I આપણી પાસે 0.2 છે. ભાગાકારમાં 2 ગુણાકારમાં ત્રિજ્યા આપણી પાસે 0.02 થશે. હવે આ બધે સિમ્પ્લિફાય કરશો પણ આપણે ઓપ્શન પહેલા ચેક કરવાના છે કે ઓપ્શનમાં આપણી પાસે પાઈ આવે છે. પાઈ ને આપણે અંદર રાખશું, બાકીનું બધું સિમ્પ્લિફાય કરશો તો આપણો B0 નો આન્સર આપણને મળશે 2 pi × 10 to the power -4 ટેસ્લા. જે આપણો ઓપ્શન નંબર C થશે. આન્સર આપણો મળશે ઓપ્શન C. તો આ પ્રકારના સમ છે, દાખલાઓ છે આપણે આ સૂત્રો પરથી ગણી શકીએ. સમય મર્યાદાને કારણે આપણે વધારે દાખલા લઈ શકતા નથી, માટે તમે તમારી જે પ્રેક્ટિસ ઘરે જ કરો અને વધારાના જેમ બને એમ વધારે પ્રશ્નો MCQ સોલ્વ થાય એવા પ્રકારની આપણે ટ્રાય કરવાની છે, એવા પ્રયત્ન કરવાના છે. પણ એની પહેલા આપણી પાસે સૂત્રો હાજર હોવા જોઈએ, તૈયાર હોવા જોઈએ. માનસિક રીતે તમે સૂત્રો છે એ તૈયાર રાખશો તો તમામ પ્રકારના દાખલા છે પ્રેક્ટિસની મદદથી આપણે કરી શકીશું. આ ચેપ્ટરમાં આપણે અહીં સુધી રાખીએ. આગળના લેક્ચરની અંદર આપણે આના પછીનું ધોરણ 12 નું લાસ્ટ ચેપ્ટર છે એ ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરશું. અહીં સુધી રાખીએ છીએ. આવજો.